નમસ્કાર, ગુડ મોર્નિંગ. હું છું આપની સાથે નમ્રતા મહિડા. મોર્નિંગની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની હેડલાઇન્સથી. જોઈએ ગુજરાત સમાચાર. હું અને મારા સાથી 140 કરોડ દેશવાસીઓની સેવા કરવા કટિબદ્ધ છીએ. મોદીજીએ કહ્યું, આજથી દેશમાં મોદી 3.0 હું શપથ લઉં છું. જળબે સલામતીની વચ્ચે મોદી સરકારના 72 મંત્રીઓના શપથ, 33 નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. તો 5000 જર્જરિત મકાનો 1045ની નોટિસ આપી કોર્પોરેશન સંતોષ માને છે. 25 બેઠક જંગી મત સરસાઈ છતાં પણ ભાજપનો વોટ શેર 1.25% ઘટ્યો છે. મંદિરમાં જ 14 વર્ષની તરુણી ઉપર દુષ્કર્મ આચરનાર કોઠારી સ્વામી અંડરગ્રાઉન્ડ થયા છે. તો બીબીએ બિલ્ડિંગમાં ઇન્ટરવ્યુ દરમિયાન એનએસયુઆઈના કાર્યકરોનો હોબાળો. 15 દિવસમાં ફાયર એનઓસી અને બીયુ સર્ટિફિકેટ મેળવી લેવા માટે તાકીદ કરવામાં આવી છે. તો બીબીએ બિલ્ડિંગમાં ઇન્ટરવ્યુ દરમિયાન એનએસયુઆઈના કાર્યકરો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો. વાસણા, અટલાદરા અને અકોટા સબ ડિવિઝનનો વીજ વપરાશ સૌથી વધારે જોવા મળ્યો છે. 1.5 વર્ષમાં બીજી વાર વરસાદી લાઇનનું કામ સોંપી ભ્રષ્ટાચાર. એન્જિનિયરિંગની મહિલા લેક્ચરર પર તાંત્રિકનો વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું. માઇગ્રેનની બીમારી દૂર કરવાના બહાને હવસનો શિકાર બનાવી હતી. હીરા ઉદ્યોગની મંદીને કારણે સુરત સેઝ એક્સપોર્ટમાં 5 વર્ષ પાછળ ધકેલાયું છે. સોનાના ભાવમાં બેતરફી. મોટી ઉછળકૂદના પગલે બજારના ખેલાડીઓ દ્વિધામાં મુકાયા છે. મોદી 3.0 આર્થિક તંત્રની સામે અનેક પડકારો. આધાર કાર્ડ ટુ જીએસટી. સ્પર્ધાત્મક પરીક્ષાઓ ભારતીય બંધારણને અસર કરતી ઘટનાઓ એક જ કોષ્ટકમાં. ભારતે શાન સાથે પાકિસ્તાન સામે હારની બાજી જીતમાં પલટી. ન્યૂયોર્કમાં ભારત પાકિસ્તાનના T20 મુકાબલા અગાઉ સુપરસ્ટાર ક્રિકેટ સેલિબ્રિટીએ આકર્ષણ જમાવ્યું. નવા મંત્રીઓને મોદીની સલાહ, નમ્ર બનો, પ્રામાણિકતા, પારદર્શિતા સાથે ક્યારેય સમાધાન કરશો નહીં. જાપાનમાં 300 વર્ષ જૂની ધાર્મિક પરંપરા. યાત્રામાં હજારો લોકો જોડાયા. મોદી 3.0નું સ્વાગત. દેશ વિદેશના 8000 દિગ્ગજોની હાજરીમાં મોદીજીએ શપથ લીધી. જેઈઈ એડવાન્સનું પરિણામ જાહેર. દેશના ટોપ 1000માં વડોદરાના 9 સ્ટુડન્ટ્સ. વડોદરામાં 48 કિલોમીટરની ઝડપે સાંજે પવન ફૂંકાયા બાદ વરસાદનું આગમન થયું. હવે જોઈએ દિવ્ય ભાસ્કરની હેડલાઇન્સ. જમ્મુના રિયાસીમાં હુમલો. ડ્રાઈવરને ગોળી વાગતા બસ ખીણમાં ખાબકી. વૈષ્ણોદેવી જતા શ્રદ્ધાળુઓની બસ ઉપર આતંકી હુમલો, જેમાં 9 લોકોના મોત નીપજ્યા છે. નીટમાં ચીટ. ભરોસાની પરીક્ષામાં એનટીએ નાપાસ. 1563 વિદ્યાર્થીને સમયનું નુકસાન થયું તો આડેધડ ગ્રેસિંગ માર્ક્સ આપી દેવામાં આવ્યા. મોદી સરકારમાં પહેલીવાર કેરળના 2 ચહેરા સામેલ. 6 મંત્રીઓની રાજકીય પરિવારો સાથે સંબંધ. નવા ચહેરાઓ યુવાન રામમોહનથી અનુભવી શિવરાજ સુધી. મોદીની નવી સરકાર 72 મંત્રી બન્યા, જેમાંથી સાથી પક્ષોના 11, 3 અગાઉની કેબિનેટમાં હતા. અબકી બાર મોટી કેબિનેટ. આ વખતે 33 નવા ચહેરા અને 39 જૂના. 4 ટીડીપી અને જેડીયુમાંથી. તો વડોદરામાં ઝડપી પવનોની સાથે 1.5 ઇંચ વરસાદ વરસ્યો, જેમાં અકોટામાં વીજળી પડતા એક પ્રૌઢનું મોત નીપજ્યું હતું. નવાડમાં સમાધાન કરવા બોલાવી 4 લોકોએ 3 મિત્રો ઉપર તલવાર, હથોડી અને ધારિયાથી હુમલો કર્યો. એમએસયુમાં બીબીએના પરિણામના મુદ્દે એનએસયુઆઈના પ્રમુખને ડીને ધક્કો માર્યો. 12ની અટકાયત. માર્કેટ 4 રસ્તા ટાવર કોઠીમાં 10 દિવસથી ગેસ લાઇન માટે ખાડા ખોદ્યા પણ પૂર્યા નથી. રિવરફ્રન્ટ પર આવેલા શિવાલયોમાં હેરિટેજ ક્લિનિંગ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. ગોત્રીની નંદાલી હવેલી ખાતે ઠાકોરજીને 101 મણ કેરીનો મનોરથ ધરાવવામાં આવ્યો. ડિજિટલ ક્રોપ સર્વે. સમગ્ર રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસુ વાવેતરની ગણતરી સેટેલાઇટથી કરશે. મોદીનો ત્રીજો વેવ શરૂ થવાની સંભાવના. 74,400ના સ્ટોપ લોસે જોખમ ખેડી શકાય. ભારત પાકિસ્તાન સામે પ્રથમવાર T20માં ઓલ આઉટ. નાસાઓમાં ના ચાલ્યા ભારતીય બેટર્સ. 81 બાદ ભારતે 9 ઓવરમાં 38 રનમાં 7 વિકેટ ગુમાવી. તો વરસાદના કારણે મેચ મોડી શરૂ થઈ, જોકે સ્ટેડિયમ હાઉસફુલ જોવા મળ્યું. શિક્ષણ સંહાર. ગાઝાની 80% શાળા ખંડેર. 6 લાખની અસર થઈ છે. તો ટેક્સમાંથી રાહત મેળવવા માટે 14મી સદીમાં કોન આકારના ઘર બનતા હતા. ભરૂચ કોલેજની પૂર્વ લેક્ચરર સાથે બીમારી દૂર કરવાના બહાને નાડી વૈદ્યનું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય જોવા મળ્યું છે. આરોપીએ યુવતીને વશમાં કરી રોકડા 1 લાખ અને દાગીના પણ પડાવ્યા હતા. હવે જોઈએ ગુજરાત મિત્રની હેડલાઇન્સ. મોદી ત્રીજી વખત વડાપ્રધાન પદે આરૂઢ. કુલ 72 મંત્રીઓ દ્વારા શપથ લેવામાં આવી.
JEE એડવાન્સના પરિણામો જાહેર, વેદ લાહોટીએ ટોચનું સ્થાન મેળવ્યું છે. ચોમાસાનું 2 દિવસ પહેલા મુંબઈમાં આગમન, લોકોની ગરમીથી રાહત. રાજ્યના 18 તાલુકામાં હળવો વરસાદ નોંધાયો. અમરેલીમાં બપોર બાદ વાતાવરણ પલટાયું. ઇન્ડોનેશિયાની ગુમ મહિલાનો મૃતદેહ 16 ફૂટ લાંબા અજગરના પેટમાંથી નીકળ્યો. નડિયાદના દાંડી માર્ગ પર દબાણોથી ટ્રાફિક સમસ્યા વકરી છે. તો આંકલાવ શહેરમાં પ્રસૂતિ બાદ પરિણીતાના મોતને લઈ હોબાળો મચ્યો હતો. નસવાડી ગરબાડા ડભોઈ પંથકમાં મેઘમહેર થઈ હતી. તો મહેમદાબાદમાં 2 પિતરાઈ ભાઈ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો. ભારતીય ટીમ લથડી પડી, 119માં ઓલ આઉટ. વેસ્ટ ઇન્ડિઝે હુસેનના પંચાથી યુગાન્ડાને 134 રને હરાવ્યો. 7 જુલાઈએ ઇસ્કોન મંદિરેથી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નીકળશે. તો દક્ષિણ સોનગઢની 7,000ની આદિવાસી વસ્તીનો પાણી માટે રઝળપાટ કરતા જોવા મળ્યા. ભારે પવનની સાથે વરસાદની દસ્તક, વીજળી પડતા એક પ્રૌઢનું મોત નીપજ્યું. રવિવારે પણ ફાયરની કામગીરી ચાલુ, 16 યુનિટ સીલ કરવામાં આવ્યા. હવે જોઈએ લોકસત્તા જનસત્તાની હેડલાઇન્સ. ત્રીજી વાર મોદી સરકાર. વડાપ્રધાન પદે મોદી સત્તારૂઢ 71 મંત્રીની સાથે શપથવિધિ સંપન્ન થઈ. મંદિરના નામે ટ્રસ્ટ બનાવી ગાયકવાડે આપેલી જમીન ટ્રસ્ટમાં દર્શાવી હતી. જમીન મોટનાથ મહાદેવની હોવા છતાં પણ ટ્રસ્ટના નામે ચેરિટી કમિશનર પાસે મંજૂરી મેળવવામાં આવી હતી. તો આરટીઆઈ એક્ટિવિસ્ટ પર સુરક્ષા જવાનોનો હુમલો. માંજલપુરમાં આવેલા મહાનગરપાલિકાના અર્બન હેલ્થ સેન્ટરમાં આરટીઆઈ એક્ટિવિસ્ટ ઉપર સુરક્ષા જવાનોનો હુમલો કરવામાં આવ્યો. યાત્રાધામ પાવાગઢ ખાતે 1.5 લાખ માઈ ભક્તો માતાજીના દર્શન માટે ઉમટી પડ્યા. મોદી 3.0માં ગુજરાતમાંથી 6 સાંસદને મંત્રી બનાવવામાં આવ્યા. તો કાંગારુએ આ મેચમાં કંઈક એવું કર્યું જે આ વર્લ્ડ કપમાં અત્યાર સુધી કોઈએ કર્યું નથી. ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડને 36 રને હરાવ્યું. એડમ ઝમ્પા પ્લેયર ઓફ ધ મેચ. ભારતીય પુરુષ હોકી ટીમ FIH પ્રો લીગ 2024માં જર્મની સામે 2-3થી પરાજિત. NHAI એક એવી સિસ્ટમ પર કામ કરી રહ્યું છે જેનાથી ટોલ પ્લાઝા ઉપર સમય લાગશે નહીં. તો કલ્કી 2898 ADના નવા પોસ્ટરમાં દીપિકા પાદુકોણ ઉદાસ અને નિરાશ જોવા મળી. કાશ્મીરના ઉકેલ માટે કોઈ એકપક્ષીય કાર્યવાહી ન થવી જોઈએ, ચીન પાકિસ્તાન. વડોદરામાં વરસાદનું તોફાની આગમન જોવા મળ્યું. જબરદસ્ત વાવાઝોડું, વીજળીના કડાકા ભડાકા અને વાદળોના ગડગડાટ સાથે વરસાદનું આગમન થયું. 18 વૃક્ષો ધરાશયી. તો અકોટામાં વીજળી પડતા એક પ્રૌઢનું મોત નીપજ્યું. આજવા રોડ પર કરંટ લાગતા એક બાળકીનું મોત નીપજ્યું. વાસના રોડ પર ભૂવો પડ્યો હતો. હવે જોઈએ સંદેશની હેડલાઇન્સ. મોદીએ ઇતિહાસ રચ્યો. સતત ત્રીજી વખત PM બન્યા. કુલ 72 મંત્રીના શપથ લેવામાં આવ્યા. ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અને ભાજપ અધ્યક્ષ પ્રદેશ બંને કેબિનેટ મંત્રી. કેન્દ્રીય કેબિનેટમાં અમિત શાહ, જયશંકર અને માંડવિયા રિપીટ થયા. તો શહેરમાં વાવાઝોડાના પગલે 21 ફીડરના વિસ્તારમાં વીજળી ડૂલ થઈ. સમાધાન માટે ગયેલા 3 યુવાનો ઉપર માથાભારે ઈસમો તલવાર વડે હુમલો કર્યો. છોટાઉદેપુર જિલ્લા સહિત મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદ. હવે નાયડુ ભાગ પડાવશે. ગુજરાતના બ્યુરોક્રેટ્સમાં પરફોર્મન્સને લઈને ફફડાટ. નાગાબાવા બની આવેલ ઈસમ દુકાનદારના રૂપિયા 13,000 મોઢામાં મૂકી અને ફરાર થયો. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ HALમાં 182 પદો ઉપર અવસર. સ્પોર્ટ્સમાં વાત કરીએ, ભારતનો પાકિસ્તાન સામે રોમાંચક મુકાબલામાં 6 રને વિજય થયો. વરસાદના કારણે 1.5 કલાક મોડી શરૂ થયેલી લો સ્કોરિંગ મેચમાં 120 રનના લક્ષ્યાંકની સામે પાકિસ્તાનના 20 ઓવરમાં 113/7 જોવા મળ્યું. તો ઇલેક્શન રિઝલ્ટ પાર્ટીના AI જનરેટેડ ફોટોઝ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. મોદી કેબિનેટ 3.0માં અનુભવ અને નવા જે જોમ છે તેમનો સમન્વય થયો છે. શહેરમાં વીજળીના કડાકા સાથે વરસાદ. અકોટામાં એકનું મોત નીપજ્યું. તો આ હતા અત્યાર સુધીના ન્યૂઝની અપડેટ્સ. તમામ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.